હા પરેશભાઈ, જય માતાજી. જય માતાજી. મજામાં? બસ બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. પરેશભાઈ, હવે આ મગફળીનું શું કરશે સરકાર? ક્યાંથી બોલો છો? જામજોધપુર તાલુકાના સત્તાપર ગામથી બોલું. જી, મગફળી માટે હવે આ નવા કૃષિ મંત્રી આવ્યા, એક બે દિવસ રાહ જોઈ લઈએ, નકર આપણે મોરચો માંડવો પડશે એની સામે. સાહેબ 100% કંઈક કરવું જ જોઈએ. હવે આમાં અત્યારે સાહેબ તો તમે ક્યાંયથી મળતું નથી. આપણે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમારા નંબર આવ્યા છે બધાને હું વ્યક્તિગત પણ સંપર્ક કરીશ. તમે આવજો બધા, તો થશે પાછું. 100% સાહેબ, તમે આકલ કરો, તમારી રાહ જ જોઈએ પરેશભાઈ. ના ના બરાબર છે, પણ એમાં શું છે કે આપણે આજે નવું મંત્રીમંડળ બદલાણું એટલે હવે એને જરાક ખુરશિયામાં બેહવા તો દેવા પડશે ને. હા, એ બરોબર છે. એમાં શું છે, કૃષિ મંત્રી બદલાઈ ગયા છે આપણા, તમને કદાચ ખ્યાલ હશે. હા સાહેબ, ખબર હે ને. રાઘવજીભાઈ પટેલ હતા, એ જતા રહ્યા ને હવે જીતુભાઈ વાઘાણી આવી ગયા. હા સાહેબ, એ વાત સાચી છે. એ વાત એટલે હવે શું છે કે આપણે તો આપણું અધિકારીઓ દ્વારા જે આપણું આખો મેસેજ પાસ કરેલો હતો એ બધું ત્યાં પેન્ડિંગ જ છે. આ નવા મંત્રી આવી જાય છે, હવે દિવાળી કરી લેવા દે. હરખમાં તો હોય અટાણે નવા મંત્રી બન્યા હોય એટલે. એ વાત સાચી છે. એટલે ભલે ફટાકડા ફોડતા ને દિવાળી કરી લેતા, ઈ ફટાકડા ફોડી લે પછી આપણે ફોડવાના થાય લગભગ. હા 100%. પરેશભાઈ, કંઈક કરવું જ જોઈએ. આના તાનાશાહી તો હવે બહુ છે. હવે તો હા હદપાર થઈ ગઈ. પણ આ સરકારે તો ખરેખર, મારી 42 વર્ષની ઉંમર છે, આના જેટલું તો મેં ક્રૂર સરકાર નથી જોઈ અત્યાર સુધીમાં. કે હાવ આમ ના હોય એમ. બહુ સાહેબ, આ હાવ ખેડૂતોને મારી નાખ્યા પરેશભાઈ આની હાવ. અરે મન ફાવે એવા નિર્ણય લેવાના, અને ખેડૂત ગમે એ માંગ કરે એને સાંભળવાના જ નહીં. આ કાંઈક પણ આપણે અવાજ ઉઠાવી તો ધોકાવાળી કરે. હાલ હું કરી લ્યો તમે. પણ બીજું કે સરકાર કેવી હોવી જોઈએ, તો કે ભાઈ પોતાના રાજ્યની અંદર ખેડૂતોની કઈ માંગ ઉઠે તો એમાં વિચાર કરવો જોઈએ કે ભાઈ હકીકતમાં આ ખેડૂતોની જે માંગ છે એ સાચી છે. સાચી માંગ હોય તો એ પ્રમાણે એને નિર્ણય કરી અને ખેડૂતનું હિત થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. આને બસ એ કાંઈ છે જ નહીં, આને કાન તો છે જ નહીં. ટૂંકમાં સાંભળતા જ નથી. ખેડૂત શું બોલે, ખેડૂતને શું તકલીફ છે, એ કાંઈ સાંભળવાનું જ થતું નથી આ લોકોને. સમજી ગયા? પરેશભાઈ, ખેતી પ્રધાન દેશ ભારત છે, આ લોકો હાવ ભૂલી ગયા. અરે આ લોકો ખેડૂતને આતંકવાદી સમજે છે. તમે બોટાદમાં જોયું ને, ખેડૂતને જેમ આપણે આતંકવાદીને મારીએ ને એમ માર્યા આણીએ. હા, એવી રીતે ધોકાવ્યા છે ભાવ. અને બુટલેગર તમે જો, બુટલેગર બધા કેવા આમ એટીકેટીમાં ફરે. આ રાજ્યની અંદર બુટલેગરો બધા જલસા કરે અને ખેડૂતો માર ખાય. આ એવું રાજ છે, બોલો. હા, એવું છે. વાત તમારી હા વાત.